ફળિયામાં ધાકધમકી આપીને બુટલેગરે મહિલાનું શોષણ કરાવ્યું। જી હા, જગતને શર્મસાર કરી દે તેવી ઘટના ખેડામાં બની છે। કુખ્યાત બુટલેગર રઈશ મૈડા તેનું નામ છે કે જે ધાકધમકીથી એક મહિલાનું સતત શોષણ કરી રહ્યો હતો। જ્યારે પોલીસને ફરિયાદ થઈ તો ફરિયાદમાં શારીરિક અને આર્થિક શોષણનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો। એટલું જ નહીં, કુખ્યાત બુટલેગર મહિલાને માર પણ મારતો હતો। પીડિતાને જાનથી મારી નાખવાની ધમકી પણ તેણે આપી હતી। પીડિતા પાસેથી અંદાજે 1-2 નહીં પરંતુ 10 લાખ રૂપિયા લઈ લીધા છે તેવો ખુલાસો થયો। પોલીસ ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ અને દુષ્કર્મ આચરનાર બુટલેગર પોલીસે તેને સકંજામાં લઈ લીધો અને બુટલેગર રઈશ મૈડાની ધરપકડ બાદ પોલીસે તેનું સરઘસ પણ કાઢ્યું, જે દ્રશ્યોમાં આપે જુઓ। અમુક સમય બાદ જે પૈસા એમની પાસેથી અવારનવાર લીધેલા અને ધાકધમકી આપતા હતા, પોતાના છોકરાને મારવાની ધમકી આપતા હતા અને ફરિયાદીનું શારીરિક શોષણ કરતા હતા અને એ બાબતમાં ફરિયાદીએ ફરિયાદ આપેલી છે। એટલા માટે બળાત્કાર, ધમકી અને ફરિયાદીના મકાન ઉપર કાચ ઉપર પથ્થર મારી અને કાચ તોડેલો, તો એ બાબતના નુકસાન આ પ્રકારની BNSની અલગ અલગ સેક્શન સાથે ગુનો નોંધવામાં આવેલો છે અને પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરેલી છે। બીજી તરફ પીડિત પરિણીતાએ બુટલેગરના પરિવાર પર પણ આરોપ લગાવતા કહ્યું કે બુટલેગરની માતાએ મહિલાના પતિને નુકસાન પહોંચાડવાની ધમકી પણ આપી હતી। મેં તે કરેલી મારી જાનને જોખમ છે, મારા પરિવારને જોખમ છે। એ કહે છે, રેકોર્ડિંગ કરીને મને મોકલે છે કે તારા છોકરાને તારી સજા તારા છોકરા ભોગવશે। મોટો બુટલીગર છે અને મમ્મી મને ધમકી આલવા આવી હતી ઘરે કે તું અત્યારે કેસ બેસ ના કરતી, મારો એક છોકરો દારૂ પકડાયો છે તો જેલમાં છે, મોટો છોકરો। એ બધી ધમકી આલે છે મને। એ મોટો રઈશ નામનો વ્યક્તિ છે, એ મોટો ડોન છે। આ એરિયાનો પરસી પોલીસ વાળો એરિયો છે ને, આ મંદિર આગળ, એ બધું એમને એમ કહે છે હું ડોન છું, બરોબર। ડોન કે પોલીસ વાળા મારું કશું બગાડવાના છે નહીં, હું બધાને ભરણ આલું છું।